નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય જ્ઞાન સાધનાના સંપૂર્ણ ટેસ્ટ નંબર 57ના ભાગ નંબર 2 એસએટી વિભાગનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવાની છે। 4 તારીખે તમારું પેપર છે। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે 7 થી 8 મોડેલ પેપર તમને 120 ગુણના આપણે આપવાના છીએ। તો ખાસ દરરોજ આપણું સાંજે 7 કે 8 વાગ્યાની વચ્ચે પેપર આવી જશે। તો આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો જે તમારા ભેગા અભ્યાસ કરે છે તેમને મિત્રો મોકલવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રશ્ન નંબર 61થી શરૂ કરી રહ્યા છીએ। હવે તમારે આ સંપૂર્ણ 61થી જે છે 120 પ્રશ્નો પહેલાં જોવાના છે અને જે મિત્રોને 1 થી 60 પ્રશ્નોના જોવાના બાકી છે એમને હું એન્ડ સ્ક્રીનમાં ડિસ્ક્રિપ્શન જે છે તે મિત્રો આપી દેવાનો છું। તો એન્ડ સ્ક્રીન ઉપર તમે સીધા જ ક્લિક કરીને ત્યાંથી વિડીયો મેળવી શકશો। એટલે અત્યારે આપણે સીધો વાત કરીશું પ્રશ્ન નંબર 61। નીચેના પૈકી કયો હળનો જે છે ભાગ નથી? તો કયો ભાગ નથી? તો આવશે ઓરણી, એ મિત્રો વાવણિયામાં આવશે। હિપેટાઇટસ એ ખાલી જગ્યા દ્વારા જે છે તે મિત્રો ફેલાય છે, તો સાચો જવાબ આવશે પાણી। પ્રશ્ન નંબર 63, કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે? તો આવશે બંને સેલ્યુલોઝમાંથી બનેલા હોય છે। પ્રશ્ન નંબર 64, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? તો ખાસ નેગેટિવ પ્રકારના નકારાત્મક પ્રશ્નો હોય તો આપણે જોઈ લેવાનું। તો સાચો જવાબ મિત્રો 64માં આવે છે સી, પાક, જમીન અને ઇમારતોને નુકસાન થાય છે। વિદ્યાર્થી મિત્રો વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવેલા ટેસ્ટ છે અને તેમના ટેસ્ટ એક પરફેક્ટ જે છે તે બનાવેલા હોય છે। એમની બુક ખરીદવા માંગતા હો તો પણ તમે નીચે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરીને ખરીદી શકશો। નીચેના પૈકી કયો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર નથી? તો સાચો જવાબ આપણો આવે છે સી, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન। પ્રશ્ન નંબર 66, આઈરિસ, તો કનિનિકા, તો અહીં રેટિના, તો રેટિનાની અંદર સાચો જવાબ આવશે નેત્રપટલ। સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય એ કયા રાજ્યની અંદર આવેલું છે? તો આવશે મહારાષ્ટ્રની અંદર। પ્રશ્ન નંબર 68, પેરિસ્કોપમાં બે સમતલ અરીસા વચ્ચે પરસ્પર કેટલા અંશના ખૂણે જે છે તે ગોઠવાયેલા હોય છે? તો 45 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 69, તો સાચો જવાબ આપણે જોઈએ તો છોકરો હોય તો મિત્રો શું આવશે? તો એક્સ અથવા તો વાય રંગસૂત્ર હોય છે। શુક્રકોષ છે નહીં મિત્રો, અહીં છોકરો, તો છોકરાની અંદર સાચો જવાબ શું આવશે? એક્સ અને વાય બંને ભેગા થવા જોઈએ, અથવા નહીં પણ બંને ભેગા હોવા જોઈએ। શુક્રકોષ છે તો એક્સ અથવા વાય રંગસૂત્ર જે છે તે બહાર કાઢશે। અંડકોષ છે તો આવશે એક્સ રંગસૂત્ર, અને મિત્રો છોકરી જ્યારે એક્સ રંગસૂત્રો ભેગા થાય ત્યારે બનશે, એટલે કે એ ઓપ્શન આપણો જે છે તે સાચો અહીં બને છે। અપ્રત્યય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણો કયા છે? તો ગાય, કૂતરો અને બિલાડી। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 71ની વાત કરવા જઈ રહ્યા છીએ। સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જે છે તેને આપણે જવાબદાર ગણીશું? તો સ્થિત વિદ્યુત બળ આવશે। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 72, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે જે છે તે સાચું નથી? તો ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે, એ મિત્રો સાચું નથી, કારણ કે ઘણી વખત શું થાય છે કે હાનિકારક નહીં પણ ફાયદાકારક હોય છે। પ્રશ્ન નંબર 73, વાયોલિન, ગિટાર અને વીણા એ શાના ઉદાહરણો છે? તો સાચો જવાબ આવશે તાર તંતુ વાદ્યના ઉદાહરણો છે। પ્રશ્ન નંબર 74ની અંદર સાચો જવાબ શું આવે છે? તો આપણે જોઈશું પ્રકાશનું વિભાજન, તો સૂર્યપ્રકાશ। 7 રંગો છે તો એને મેઘધનુષ્ય કહીશું। નિશાચર પક્ષી છે તો ઘુવડ કહીશું, અને બ્રેઇન લિપિ તો આવશે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ। એટલે આપણો સાચો જવાબ અહીં બનશે વિદ્યાર્થી મિત્રો સી। પ્રશ્ન નંબર 75, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટેનો વિદ્યુત દ્રાવણ એ કેવું દ્રાવણ છે? તો જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તેનું એક ઘટક તરીકે ઉમેરવાનું હોય છે। નીચેનામાંથી કયા વિધાનો જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચા છે?
ધ્વનિ પ્રકાશ કરતાં ધીરેથી પ્રસરણ પામે છે, સાચું છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, એ પણ સાચું છે. ધ્વનિ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે, એ પણ સાચું છે. એટલે સાચો જવાબ લખીશું ડી, આપેલા તમામ. એક જમીન ઉપર મૂકેલા લાકડાનો બ્લોક પૂર્વથી પશ્ચિમ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે, તો બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ એ કઈ દિશાની અંદર હશે? તો પૂર્વ દિશાની અંદર હશે. પ્રશ્ન નંબર 78, સ્ટ્રોને કાગળ વડે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓથી નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે, તો આ ઘટના જે છે તે ઘટનાને વિદ્યાર્થી મિત્રો આપણે કયા બળનું ઉદાહરણ કહીશું? તો આવશે સી, સ્થિર વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 79, વિઠ્ઠલભાઈ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો આવશે એ, બરાબર. સાચો જવાબ આવશે કમ્પોસ્ટ. પ્રશ્ન નંબર મિત્રો 80, ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? તો મિત્રો સાચો જવાબ આવશે ડી, વાઘ અને મોર. પ્રશ્ન નંબર 81ની વિદ્યાર્થી મિત્રો વાત કરી રહ્યા છીએ. ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં પ્રથમ કોઠી છે તે ક્યાં સ્થાપી હતી? તો આવશે સુરતની અંદર. કઈ મહેસૂલ પદ્ધતિના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ છે તે કંગાળ બની ગયું? સાચો જવાબ આપણો અહીં બની જાય છે વિદ્યાર્થી મિત્રો સી, કાયમી જમાબંધી. ભારતની પ્રથમ રેલવે લાઇન જે છે તે કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? તો આવશે મુંબઈથી થાણા વચ્ચે. ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો આવશે શ્રીરામપુર, કલકત્તા. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 85, રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો આવશે શાંતિ નિકેતન એટલે કે ડી. પ્રશ્ન નંબર મિત્રો 86, અસહકારની આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી? તો શાળા કોલેજનો બહિષ્કાર પણ સંકળાયેલો હતો, ખાદીનો પ્રચાર પ્રસાર પણ સંકળાયેલો હતો અને દારૂબંધી પણ હતો. એટલે સાચો જવાબ આપણો બની જશે અહીં ડી, આ પેલા તમામ સાચા છે. પ્રશ્ન નંબર મિત્રો 87, ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ જે છે તે વિદ્યાર્થી મિત્રો થયો હતો? તો સાચો જવાબ આવશે એ, જૈન શૈલી. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 89, ભારતમાં વર્તમાન સમયમાં કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો જે છે તે વિદ્યાર્થી મિત્રો છે? તો સાચો જવાબ અહીં આવશે ડી, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો સાચો જવાબ આપણો છે મિત્રો. પ્રશ્ન નંબર આવશે 90, સિલિકોન વેલી જે છે તે ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે બી, કેલિફોર્નિયા. કયા રાજ્યનો સાક્ષરતા દર છે એ સૌથી ઓછો છે? તો સાચો જવાબ આવશે સી, બિહાર. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 92, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી? તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ડી, પર્વતીય વિસ્તાર હોય ત્યાં વધારે જોવા મળતી નથી. કોવિડ-19નું નામ કોના દ્વારા જે છે તે આપવામાં આવ્યું હતું? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ગુજરાત રાજ્યની વડી અદાલત છે તે ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? તો આવશે સી, અમદાવાદની અંદર આવેલી છે. રસ્તા ઉપર વાહન ચાલકે ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરતા પહેલાં કોને પ્રથમ પસાર થવા દેવા જોઈએ? તો રાહદારીઓને પ્રથમ પસાર થવા દેવા જોઈએ. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 96, સંધિ જે છે તેને જોડો મહા ઔષધિ. તો સાચો જવાબ શું આવશે? તો આવશે મહોષધિ એટલે કે સી આવશે. ચતુરા શબ્દ છે તેની ધ્વનિને આપણે છૂટા કરીશું તો ચ વત્તા અ, ત વત્તા ઉ અને ર વત્તા અ બને છે. પ્રશ્ન નંબર 98, તાજ મુકાવવા રૂઢિપ્રયોગોનો અર્થ જે છે તે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો સત્તા છોડાવવી. સાચી જોડણી છે તે આપણે લખીશું તો આવશે ચિથરા. ચિથરા છે તે સાચી જોડણી છે. મિત્રો ઘડતર સોનેટ છે તેના કવિ કોણ છે? તો આવશે પ્રતાપસિંહ રાઠોડ. એટલે આપણો સાચો જવાબ અહીં બને છે બી. પ્રશ્ન નંબર 101, શબ્દ સમૂહ માટે કયો વિકલ્પ છે એ મિત્રો સાચો છે? તો જો ગરમ હવા છે તો ઉનાળામાં તમને ખબર હશે લૂ કહેવાય. સેમ કુશળ ઈચ્છવા કરાતી ક્રિયા તો હોવરાણા કહેવાશે. ન સમજાયું તો અગમ્ય. એટલે આપણો સાચો જવાબ મિત્રો અહીં આવે છે ડી, આપેલા તમામ.
મિત્રો અહીં એક ફકરો આપ્યો છે. દરિયાની સજીવ સૃષ્ટિનો ચોક્કસ અંદાજ મેળવી શકાય નહીં, પરંતુ દર વર્ષે એક યા બીજા કારણે સમુદ્રમાં અંદર રહેતા 10 લાખ સજીવોનો વિનાશ થાય છે. માણસની ભૌતિક દોડની ઝડપે આબોલ જીવો ચડતા રહે છે. તે કેટલી હદે કે જે સજીવો દરિયામાં સૌકાઓથી સુરક્ષિત હતા એ બધાનો વિનાશ 20મી અને 11મી સદીના માણસે દશકાઓમાં કરી નાખ્યો. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડના દાવા પ્રમાણે 1970થી અત્યાર સુધીમાં અડધો અડધ સમુદ્રી સજીવોનો નાશ થયો છે. શાર્કની 25% પ્રજાતિઓ તો 10 વર્ષમાં જ કાળના ખપ્પરમાં હોમાઈ હતી. 2 દશકામાં આ વિનાશ 5 ગણો ઝડપી બન્યો. એ જોતાં એવો ભય વ્યક્ત થાય છે કે 2050 સુધીમાં સમુદ્રી સજીવોની સંખ્યા ભયજનક રીતે ઘટી જશે. એ પાછળ મહત્ત્વના કારણો એક કારણ એ છે કે દરિયાની સપાટી ઉપર વધતું પ્લાસ્ટિક 2.5 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક સમુદ્રની સપાટી ઉપર તરે છે. આ પ્લાસ્ટિક સમુદ્રી સજીવો માટે ખૂબ ખતરનાક છે. બીજું કારણ એ છે કે દરિયાની આસપાસ વધતો માનવ વસવાટ દુનિયાની 85થી 90 કરોડ વસ્તીનો દરિયા સાથે રોજિંદાનો પનારો છે. આ વસવાટ સમુદ્રી જીવો માટે મોતનું એક કારણ બનવા લાગ્યો છે. હવે આપણે એના આધારે પ્રશ્નના જવાબ મેળવવાના છે કે વિવિધ કારણોના લીધે દર વર્ષે કેટલા સમુદ્રી જીવોનો જે છે તે મિત્રો નાશ થાય છે. તો આવશે 10 લાખ. ઉપરોક્ત ગદ્યખંડ મુજબ સમુદ્રી જીવોનો નાશ થવાનું મુખ્ય જે છે તે કારણ વિદ્યાર્થી મિત્રો અહીં કયું છે? તો જુઓ, દરિયાની સપાટી ઉપર પ્લાસ્ટિકનો વધારો અને દરિયાની આસપાસ વસવાટ જે છે એ. તો આ બંને કારણો સાચા છે. તો જવાબ આવશે મિત્રો એ અને બી બંને. પ્રશ્ન નંબર 104. એક અંદાજ મુજબ લગભગ કેટલો પ્લાસ્ટિક દરિયાની સપાટી ઉપર આજે પણ જે છે તે મિત્રો તરી રહ્યો છે? તો આવશે 2.5 લાખ મેટ્રિક ટન. કયા વર્ષ સુધીમાં સમુદ્રી સજીવોની સંખ્યા ભયજનક રીતે આજે મિત્રો જે છે તે ઘટી રહી છે? તો આવશે વર્ષ 2050. ત્યાર પછી મિત્રો વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 106. ઇંગ્લિશનો પ્રશ્ન છે. અહીં બાર્કિંગ ડોગ્સ નેવર બાઇટ. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો 106માં શું આવશે? તો બી આવશે. ડુ ધે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. એટલે સાચો જવાબ અહીં કયો આવશે? તો આવશે મિત્રો એ. કોમ્યુનિકેશન છે તે સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 108. નિકિતા બિહેવ્સ નાઇસલી વિથ એવરીવન. તો સાચો જવાબ મિત્રો 108માં આવે છે ડી. હાઉ ડઝ નિકિતા બિહેવ વિથ એવરીવન. મોન્ટુ કહે છે કેન યુ શો મી ધ વે ટુ ધ માર્કેટ. તો ચિંટુ એને સાચો જવાબ મિત્રો આપે છે સી. યસ આઈ કેન. હી વેન્ટ ટુ માર્કેટ ખાલી જગ્યા. તો મિત્રો એ ખાલી જગ્યા છે તે કયા શબ્દ મૂકીને આપણે પૂરી શકીએ છીએ? તો એન્ડ. પ્રશ્ન નંબર 111. ખાલી જગ્યા વિઝિટડ ગોવા લાસ્ટ વેકેશન. તો સાચો જવાબ મિત્રો આવશે અહીં ડી. હું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં 112ની અંદર તમારે ડિફરન્ટ મિનિંગ ધરાવતો જે શબ્દ છે એ શબ્દને આપણે અહીં મિત્રો શોધવાનો છે. તો બી છે એ અલગ પડે છે. સ્મોલ છે, ટેની છે કે લિટલ એ બધા સાચા છે, પણ બી જે છે અલગ પડે છે. એરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ. એટલે કે આપણને જે વાર્તા આપેલી છે એ વાર્તાને મિત્રો સેન્ટેન્સ પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ અહીં થાય છે બી. એટલે કે પહેલું આવશે 3 નંબર, પછી 2, પછી પહેલું અને પછી ચોથું. હી ટોલ્ક. તો મિત્રો ખાલી જગ્યા વિથ યોર ટીચર્સ. અહીં 114માં સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 115. ઇઝ ધેર ખાલી જગ્યા મની ઇન યોર પોકેટ. તો ખાલી જગ્યામાં સાચો જવાબ મિત્રો અહીં આવશે બી. प्रश्न नंबर 116. समानार्थी शब्द की सही जोड़ कौन सी है? तो डी. पवन तो पवन. निम्नलिखित शब्द में से वचन परिवर्तन की सही जोड़ चुनिए. तो साचो जवाब आवશે सी. मुहावरे और उसके अर्थ की गलत जोड़ आपको पहचानना है. तो सिर मारना. तो अत्यंतिक मानसिक परिश्रम करना. सर ऊंचा होना. तो योग्यता प्राप्त करना. तो ये साचो जवाब मित्रों आवશે. सांप लौटना. तो ईर्ष्या होना साचो है. सिर नीचा होना. तो परिचित होना. हार की जीत का साहित्य स्वरूप कौन सा है? तो आवશે ए. कहानी. किस वाक्य में सार्वनामिक विशेषण का प्रयोग हुआ है? तो आवશે डी. इन पुस्तकों को अलमारी में रख दो. विद्यार्थी मित्रों 58 नंबरना
અને વિભાગ એના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.